શું નામ છે મારા ભાઈ તમારું? ભલાભાઈ રબારી, કયા ગામ રહેવાનું? બાખાલ જોડે મેઠડે, બરાબર. સિટી કઈ પડે બાજુમાં? સિટી પડે આ સાચોર. બરાબર. હવે તમને શું તકલીફ હતી? મારે તકલીફ મણકાની હતી, નસ દબાતી. બરાબર. આ કેટલા વર્ષની તકલીફ હતી? 4 વર્ષની. બરાબર. અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા? આયા 3 વાર. કેટલા ટકા ફેર પડી ગયો? 100% ફેર પડી ગયો. સરસ. અમારું કામકાજ કેવું લાગ્યું? સરસ, એકદમ સારું. સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. અને આજે તારીખ છે 10 ચોથો મહિનો 2026. મિત્રો, એક અમારે કહેવત છે બાપ દાદા વખતની કે ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાર બંધાય. એટલે મહેનત કરો તો ફળ મળે. એટલે મિત્રો, અમારી એકદમ દેશી દવા છે અને દેશી દવાનો એકવાર ઉપચાર ચાલુ કરો અને એકવાર અમારી દવાની ખાતરી કરી ચૂકો. અમારી દવા કેવી છે કાકા? એકદમ હારી, કોઈ હાડની અસર કરે નહીં. હા, એકદમ દેશી દવા છે, માલિશની છે. મહેનત કરો તો. સરસ. હા, કોમ કરો તો કોમ આવે. હા, એમ. સરસ સરસ. હા, મિત્રો, મારી એકદમ દેશી દવા છે. અને મિત્રો, અમારી દેશી દવા શું શું કામ આવે છે એટલે ઘણા મિત્રો મને ફોન કરીને પૂછે છે. એટલે મિત્રો, મગજથી કરી અને પગના તળિયા સુધી મણકાની નીચે નસ દબાતી હશે એની સારવાર અમારી જોડે થઈ જશે. સતત માથું દુખતું હશે, કબજિયાત, પેની, એડી, આની બધાની સારવાર અમારી જોડે થઈ જશે. પછી કહેવાય સંધિવા, આખા શરીરના સંધિવા આધે આધા પકડાય એની સારવાર અમારી જોડે થઈ જશે. મિત્રો, ઘણા લોકો મને ફોન કરીને કહેતા, રાજસ્થાનવાળા, કાઠિયાવાડ, બનાસકાંઠાવાળા બધા મને ફોન કરીને પૂછતા, સાહેબ લકવાની દવા આવી ગઈ તમારી જોડે? એટલે મિત્રો, લકવાની દવા આવી ગઈ છે અને તમે ફોન કરીને લઈ જાજો. કેમ કે મારી જોડે કામમાં હોઉં છું, વ્યસ્ત હોઉં છું અને માફ કરજો, મને ફોન કરવાનો ટાઈમ મળતો નથી. એટલે મિત્રો, હવે કાઠિયાવાડની વાત કરું તો કાઠિયાવાડના જામનગર, જુનાગઢ અને ધાંગધ્રા, હળવદ, પોરબંદરવાળા મને ફોન કરતા હતા, સાહેબ થાઇરોઇડની દવા આવી ગઈ. તો થાઇરોઇડની દવા આવી ગઈ છે અને ફોન કરીને લઈ જાઓ. એટલે મિત્રો, આ બધી દેશી દવા હું જાતે બનાવું છું અને આ દેશી દવા કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. એટલે મિત્રો, અમારી જોડે આવો, ખાલી નસ ચેક કરવાની અને દવા આપું છું. અને મિત્રો, અમે કોઈ જાતની ગોળીઓ ખાવાની આપતા નથી. મિત્રો, મારું કહેવાનું એ છે કે આપણા હિન્દુસ્તાનની અંદર આપણી 18 વરણ ગરીબ મધ્યમ છે. એટલે મિત્રો, ઘરે મા બાપ, ઘરડા ભાઈ કે જે પણ ભાવડ આપણા ગોળીઓ ખાતા હોય તો ગોળીઓ પીવાની બંધ કરાવી દેજો. ચોખ્ખી વસ્તુ કહું. કેમ કે પહેલાં દેશી વૈદ્ય જ હતા અને અત્યારે પણ દેશી વૈદ્ય જ છે. અને આ હિન્દુસ્તાનની અંદર મારા જેવા કોક સમયે દેશી વૈદ્ય જોવા મળે કાકા? મળે? મળે. બધે ઠેકાણે ના મળે. ના, બીજી તો વગેન થઈ ગયું. હા, એટલે મિત્રો, અમારી દેશી દવા છે અને અમારી દેશી દવા આજે તમે એક વિચાર કરો, અમેરિકા, કેનેડા, હારા ડૉક્ટર છે કેનેડા, વિદેશમાં, તો પણ ત્યાંથી દવા લેવા આવે છે. અને આખા હિન્દુસ્તાનના બિકાનેરથી કરી રાજસ્થાન, બનાસકાંઠો આખો, ત્યાંથી ખૂણે ખૂણે માણસો અમારી દેશી દવા લઈ જાય છે અને વાપરે છે. એમને 100% રિઝલ્ટ મળે છે અને હજારો માણસો અમારા ત્યાંથી 100% એમને રિઝલ્ટ મળ્યું છે. અને ઘણા માણસો વિડીયો બનાવવા આપે છે પ્રેમથી અને ઘણા માણસો વિડીયો નથી બનાવવા આવતા. આ ખુરચી ઉપર હારા મોટી હસ્તી અને મોટા હારા ઘરના અમારી કને દવા લઈ ગયા છે અને આજે હજારો માણસોને મટી ગયું, રિઝલ્ટ મળ્યું. અને અમે કહીએ સાહેબ વિડીયો બનાવવા લો, એટલે શું કે અમને સાહેબ શરમ આવે છે. એટલે મિત્રો, કોઈ જાતની શરમ ના રખાય. અને વિડીયો બનાવવાનું એ કારણ છે કે આ વિડીયો ગરીબ અને મધ્યમ વર્ગને કામ આવે, એના માટે વિડીયો બનાવવામાં આવે છે. એટલે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ્ય, ફોલો કરજો, 2 લાઈક કરજો અને તમને બધાને આ વિડીયો ધ્યાનથી સાંભળજો અને શેર કરતા રહેજો. મારી જોડે કોઈ જાતિ નથી, કોઈ જાતની ભાતિ નથી અને માનવતા ધર્મ છે. अल्लाह को के भगवान को
હું અલ્લાહથી ડરીને કામ કરવાવાળો છું. એટલે મિત્રો અમારી એકદમ દેશી દવા છે અને ના વાપરી હોય તો એકવાર વાપરી ચૂકો અને એકવાર અનુભવ કરી ચૂકો અને અમને ના મળ્યા હોય તો એકવાર અમારી મુલાકાત લઈ લો. અનવરભાઈ વૈદ અંજારવાડા આખા હિન્દુસ્તાનની અંદર પ્રખ્યાત છે અંજારવાડાથી. એટલે મિત્રો રાધનપુરનું એડ્રેસ કહી દઉં. રાધનપુરથી ભાભર હાઈવે રોડ અને રાધનપુરમાં સુરભી ગૌશાળા પ્રખ્યાત છે અને સુરભી ગૌશાળાની સામે જોવાનું એટલે દિવ્યા કોમ્પ્લેક્સમાં 60 નંબરની ઓફિસ છે. અનવરભાઈ વૈદ અંજારવાડા લખ્યું છે. અને મિત્રો રાધનપુરમાં આવો એટલે રિક્ષાવાળાને, દુકાનવાળાને, હોટલવાળાને, કોઈ પણ દુકાનદારને પૂછવાનું અનવરભાઈ વૈદ અંજારવાડા. અંજારવાડાથી પ્રખ્યાત છે આખા હિન્દુસ્તાનની અંદર. એટલે અંજારવાડા કહેવાનું, રિક્ષાવાળાને કહેવાનું અનવરભાઈ વૈદ અંજારવાડા જોડે જવું છે. એટલે મિત્રો હું અંજારથી આવું છું રાધનપુર 3 દિવસ વિઝિટ કરવા, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર. સવારે 9 થી 4 વાગ્યા સુધીનો ટાઈમ છે. અને જ્યારે રાધનપુરમાં તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું, મને ફોન કર્યા વગર આવવાનું નહીં. મારો કોન્ટેક્ટ નંબર છે 99 7 42 42 8 71. અને હિન્દુસ્તાની પબ્લિકને કહું છું કે તમે મુલાકાત મારી ના કરી હોય તો અમારી મુલાકાત કરી ચૂકો અને અમારી દેશી દવા વાપરો એટલે તમને 100% રિઝલ્ટ મળશે. 100% મળશે. હા, એટલે મિત્રો અમારી દેશી દવા છે અને કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. અને અમારી ઓફિસની આગળ છે ભાથીભાઈ પાર્લર, રબારી છે બંધવડ, અને રાધનપુરના બાજુમાં ગામ છે બંધવડના છે. અમારું કામ પૂછી લેજો ભાથીભાઈ રબારીને. આશાપુરા લોજ છે. એટલે મિત્રો મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે અને મને ફોન કરીને આવજો. મારું નામ છે જૂના અને જાણીતા અનવરભાઈ વૈદ અંજારવાડા.